क्रमांक 163 श्रीमद राजचंद्र आश्रम स्टेशन अगास भाद्रवा सुद 5 गुरु सम्मत 1990। પ્રભુશ્રી લખે છે, મરણ બહુ સાંભળે છે. આજ સુધીમાં જે મરણ થયેલા તે વારંવાર યાદ આવે છે અને ક્ષણિકતા અનિત્યતા તરી આવે છે કે કાચની શીશીની પેઠે કાયાને ફૂટી જતા વાર લાગતી નથી. પ્રભુશ્રી કે મરણ યાદ આવે છે અને આજ સુધીમાં જે અમારી હાજરીમાં કેટલાના મરણ થઈ ગયા એ વારંવાર યાદ આવે છે અને આ આયુષ્યનું ક્ષણિકપણું તરી આવે છે. કેટલી અસ્થિરતા છે. કેટલા બધા હતા, બધા ગયા. તેમાં આપણે જવાના. અહીંયા બધા આપણે બેઠા છીએ, 20-25 વર્ષ પછી એનામાં અડધા નહીં હોય. ફર્યા જ કરે છે, બધું જાય જ કરે. એટલે અનિત્યતા ક્ષણિકતા તરી આવે છે કે કાચની શીશીની પેઠે કાયાને ફૂટી જતા વાર લાગતી નથી. કાચની શીશી હાથમાંથી પડે તો તરત જ ફૂટી જાય. તેમાં કાયા અને ફૂટી જતા કંઈ બહુ વાર લાગતી નથી. ગભરામણ થાય છે, કંઈ ગોઠતું નથી. કોઈ સ્થાનમાં બહાર જવાથી પણ ગોઠતું નથી, અહીં રહેવાથી પણ ગોઠતું નથી. મરણનો ડર પણ નથી, પણ વિચિત્ર કર્મના ઉદય દેખાવ દે છે. કર્મના ઉદયના ધક્કા આવવાથી ક્યાંય કે છે રૂચતું નથી. તેમ અમને કોઈ મરણનો ડર નથી કે ભાઈ અમે મરી જઈશું, એમ નથી. પણ આ કર્મની વિચિત્રતાઓને લઈને સંકલ્પ વિકલ્પ તો જ્ઞાનીઓને પણ આવે, પણ એ પુરુષાર્થ બળે એમાં ભળી જતા નથી. તેથી એ છૂટી જાય છે અને આપણે ભળી જઈએ છીએ, માટે બદલાઈએ છીએ. પત્રાંક 164 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 2/10/1934. પ્રભુશ્રી લખે છે, સર્વ સાથે ક્રોધ આવે ત્યારે ક્ષમા નમ્રતાથી બોલવું. સામા ભાઈ પ્રત્યે જેમ સારું લાગે તેમ બોલવું. સામાને ક્રોધ આવે, કશાય થાય તેવું બોલવું નહીં. મિત્રતા, કરુણા ભાવ, પ્રમોદ ભાવ અને મધ્યસ્થતા, સમભાવ આવા વચનો હૃદયમાં લાવી વિચારીને સર્વ સાથે બોલવું. નમનતાથી સામાને સારું લાગે તેવો સ્વભાવ કરવાનું ખ્યાલમાં રાખવું. કૌશિક કહે, સર્વ સાથે કોઈ પણ હો, ક્રોધ આવે ત્યારે પણ ક્ષમા અને નમ્રતાથી બોલવું. સામા ભાઈ પ્રત્યે જેમ એને સારું લાગે તેમ બોલવું. સામાને પણ આપણા નિમિત્તે ક્રોધ થાય કે કશાય થાય એવું બોલવું નહીં. સૌ સાથે મૈત્રી ભાવ રાખવો. મિત્તિ મેં સૌ ભૂએશું વૈરમ મધ્યમ ન કેણઈ. કરુણા ભાવ રાખવો, પ્રમોદ ભાવ રાખવો અને મધ્યસ્થ ભાવ રાખવો. સમભાવ આવા વચનો હૃદયમાં લાવી વિચારીને સર્વ સાથે બોલવું. નમનતા રાખવી, બધાની સાથે વિનયથી રહેવું. બધાને સારું લાગે એવો સ્વભાવ કરવાનું ખ્યાલમાં રાખવું. એટલે કે આપણા નિમિત્તે કોઈને દુઃખ ન થવું જોઈએ. અહંકાર, અભિમાન વૃત્તિમાં આવવા ન દેવા, નમી જવું. પછી કે અહંકાર કે અભિમાન તો આપણી વૃત્તિમાં ના આવવા દેવા, નમી જવું. સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. ઋષિ કહે કે અહંકાર અભિમાનમાં વર્તીને ન જવાથી બધાથી નમીને રહેવું, વિનય ભાવ સહિત વર્તવું, સૌનું સારું લાગે એવો સ્વભાવ કરી મૂકવો. પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એમ ન કરવું કે ભાઈ અમને કહ્યું પાછા આ ઝાંપાની બહાર ગયા કહેતા તેવાના તેવા, એવું ન કરવું. એને જીવનમાં ઉતારવી. ઋષિ કહે શેઠની શિખામણ ઝાંપા સુધી તેમ કરવું નહીં. આ વચન લક્ષ્યમાં રાખી સૌથી હું નાનો છું,
મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો, કે હું તો સૌથી નાનો છું, મારામાં શું છે, એક ગુણનો અંશ પણ પ્રગટ્યો નથી, એવી અંદરમાં વિચારણા કરીને પોતાને સદા લઘુ માનવો અને હું તો અલ્પ બુદ્ધિમાન છું એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો, ગુણગ્રાહી દ્રષ્ટિ રાખવી, તો બધામાંથી ગુણ મળશે. અને પોતામાં દોષ જોવાની જો એ પ્રયત્ન કરશે દોષ જોવાનો, તો પોતામાંથી દોષ પણ મળી આવશે. અનંત દોષ ભરેલા છે. કામ, માન અને ક્રોધ, માન, માયા, લોભાદી કયો દોષ આપણામાં નથી? આ જીવ જોતો નથી, બધા જ ભરેલા છે. ને પોતામાં દોષ જોશે તો એ મળી આવશે, અને બીજામાં ગુણ જોશે તો એ મળી આવશે. કેમ કે દરેક વ્યક્તિમાં ગુણદોષ બે છે. હવે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ગુણ જોઈએ ગુણ મળે, દોષ જોઈએ દોષ મળે. ગુણ જોઈએ તો રાજી થાય, આનંદ થાય, અને પોતામાં ગુણ આવે. દોષ જોવા હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાંક 164 પાનું 108 એમાં પ્રભુશ્રી લખે છે, આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરજથી સારું લાગે તેમ વર્તવું. આપણો કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, તો પણ એ સામા વ્યક્તિને સારું લાગે તેમ ધીરજથી કહેવું. તમે સમજુ છો, તમે ડાહ્યા છો, ઠીક કહો છો, એમ કહી જેમ ક્રોધાદી સમાઈ સમતામાં તે આવે, તેમ ધીરજથી સંપથી તેને સારું લાગે તેમ બોલવું. જે સામો વ્યક્તિ ઉકળીને આપણને ગમે તેમ જો બોલે તો પણ કહે છે તેનો તિરસ્કાર આપણો કરે તો એનો ન કરવો. પણ આપણે પણ એના આત્માને કેમ શાંતિ વળે એમ ધીરજથી શાંતિથી એમ કહેવું કે તમે તો સમજુ છો, તમે ડાયા છો, તમે જે કહો છો ઠીક કહો છો, હું તો એવો જ છું, મારામાં હજુ ક્યાં ગુણ પ્રગટ્યો. અને એમ ધીરજથી એમને સારું લાગે એમ એમનો ક્રોધ સમાઈ જાય અને સમતા ભાવમાં તે પણ આવે. એમ ધીરજથી સંપત્તિ તેને સારું લાગે તેમ બોલવું. ધીરજથી તેની સાથે વાત કરવી, પૂછતા નર પંડિતા એવો સ્વભાવ રાખવો. એટલે આપણે કે ધીરજ રાખવી. પૂછતા નર પંડિતા, જે પૂછ કરે બીજાને તો એ પંડિત બની જાય. અને પોતાનું જ દાપણ બીજાને કૂટે તો બીજા તો બોલે જ નહીં. કેમ કે જાણ આગળ તો અજાણ થઈએ ને તત્વ લઈએ તાણી, અને આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. તો એનું જ્ઞાન પણ આપણને મળી શકે. એટલે પૂછતા નર પંડિતા એવો સ્વભાવ રાખવો. એટલે બહુ આપણે બોલ ન કરવું, બીજો કોઈ બતાવતો હોય તેનું સાંભળી લેવું, એમાંથી તત્વ જણાય લઈ લેવું, નહીં તો છોડી દેવું. પૂછતા નર પંડિતા એવો સ્વભાવ રાખવો. તમારા નાના ભાઈ શાંતિની સાથે નમનતાથી બોલી આપણી મતિમાં કંઈ આવ્યું હોય તો પણ તેમને પૂછવું. શાંતિ, તમારા ભાઈ શાંતિની સાથે નમનતાથી બોલી આપણી મતિમાં જે કંઈ આવ્યું તો તેમને પૂછવું. પોતાની મા સાથે બાઈની મતિ અલ્પ હોય તો પણ ક્ષમા રાખી તેમની સાથે મળીને કામ લેવું. પોતાની મા હોય અને બાઈની મતિ અલ્પ હોય, એટલે પોતાની સ્ત્રી પત્નીની બુદ્ધિ માનો કે ઓછી હોય તો પણ તમે ક્ષમા રાખીને માની સાથે કેમ મેળ રહે તેમ કરવું. પોતાની મા સાથે બાઈની મતિ અલ્પ હોય તો પણ ક્ષમા રાખી તેમની સાથે મળીને કામ લેવું. કોઈ વાત પૂછીને કરવી, જેમ ઠીક થાય, સારું થાય તેમ વર્તવું. મતિથી જેટલી બને તેટલી એમને સમજ આપવી. જેમ સંપ રહે તેમને સારું લાગે તેમ કરવો. જોકે આપણને કઠણ લાગે તો પણ તેમને વચનથી એવું કહેવું કે તમે સમજુ છો. આપણને કઠણ લાગે કે જાણે હું કંઈ સમજતો નથી, તમે સમજુ છો એમ કહેવું, તો પણ કહે છે કે સંપ રહે, શાંતિ રહે, તેમ એમ કહેવું કે તમે તો સમજુ છો. એમ જો કે આપણને કઠણ લાગે
તો પણ તેમને વચનથી એવું કહેવું કે તમે સમજુ છો. અવકાશ મળે તો એક બે, અવકાશ મળે તો એક દી બે દી તમારી બાએ કે તમારે અત્રે આવી જવું. કોઈ આત્માર્થની વાત સત્પુરુષે કહેલી શિખામણ અત્રે સાંભળી જવી તે તમને આ ભાવ અને પરભવમાં હિત થવાનું કારણ છે. જી તમને અવકાશ હોય તો એક બે દિવસ તમે કે તમારી બા અત્રે આવો. કોઈ આત્માર્થની વાત સત્પુરુષે કહેલી કોઈ શિખામણ અત્રે તમને સાંભળવા મળશે જે તમને આ ભાવ કે પરભવમાં પણ હિતનું કારણ થશે. કોઈ આત્માર્થની વાત સત્પુરુષે કહેલી શિખામણ અત્રે સાંભળી જવી તે તમને આ ભાવ અને પરભવમાં હિત થવાનું કારણ છે. જી સુખ દુઃખ આવે તે ગણવા નહીં, એ તો આવવાના જ. સંસારમાં આ દુઃખ ન હોય તો બીજે ક્યાં હોય? અને સુખ છે તે પણ દુઃખનું જ બીજું રૂપ છે. અંતરંગ દુઃખ તો એમય છે, અંતરદાહ રૂપ શાતા છે. એટલે સુખ કે દુઃખ જે આવે સંસારમાં તે ગણવા નહીં. જેવો દાહડો પડ્યો હોય તેવો સમતાએ ધીરજથી સહન કરી લેવો. જેવો દાડો પડ્યો એટલે જેવા આપણા કર્મના ઉદય આવ્યા તેને સમતાએ સહન કરી લેવા. અકળાવવું નહીં, ગભરાવવું નહીં. કેમ કે આપણા જ કર્મના ઉદય આવ્યા અને આ મને કેમ આવ્યું? મને જ બધું દુઃખ, શું બીજા કોઈ છે નહીં? ભગવાને મને જ મોકલી દીધું. એવા જ ભાવો જીવ જો કરે તો એનું કંઈ દુઃખ જાય નહીં, પણ મન ઉપર લઈ લીધું એટલે વધારે દુઃખી થાય. એના કરતો જ્ઞાની કે તારું જ બાંધેલું તારે આવ્યું, શાંતિ રાખ. અને આવા દુઃખો નહીં ગમતા હોય તો હવે આવા પાપ કર્મ તો ભવિષ્યમાં નહીં આવે, પણ આવ્યું તો ભોગવવું જ પડશે. એટલે અકળાવવાથી દુઃખ વધી જાય છે. અકળાવવું નહીં, ગભરાવું નહીં. મીઠાશથી સૌને સારું લાગે તેમ બોલવું. છણકીને અકળાઈને, છણકીને અકળાઈ જઈને બોલવું નહીં. છણકા કરે એવી રીતે કે અકળાઈને નહીં બોલવું, પણ કે છે આપણી શાંતિ માટે પણ મીઠાશથી સૌની સાથે બોલવું. આ વાત ધ્યાનમાં રાખશો, તમને વધારે સારું થશે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. ગામમાં કોઈની સાથે વેર ન રાખવું, સૌની સાથે હળી મળીને રહેવું. કોઈને ક્રોધ આવ્યો હોય તો પણ નમીને આપણું કામ કરી લેવું. કોઈને ક્રોધ આવ્યો હોય તો પણ નમીને આપણું કામ કરી લેવું. વેર થાય તેમ ન વર્તવું, વેર થાય તેમ ન વર્તવું. એટલે વાણી તો હંમેશા મીઠી જ રાખવી, એટલે સૌને સારું લાગે અને આપણું કામ કાઢવું, આપણું કામ કરે જવું. અને આપણે બીજાને ગમે તેમ બોલીને આપણા વેરી બનાવીશું તો આપણું કામ અટકી પડશે, એટલે એમાં વિઘ્ન આવશે નહીં. અહીંયા પ્રભુશ્રી આગળ કહે છે, બાપની બૈરી કે માજી કહેવામાં ફેર છે, તેમ આપણે એને સમજાવીને કામ લેવું. બીજે આવે છે કે બાપની બૈરી પાણીનો ગ્લાસ લઈ આવ, અથવા માજી એક પાણીનો ગ્લાસ આપો. વાત એની છે, પણ બોલવામાં કેટલો ફરક. એટલે પ્રભુ કે બાપની બૈરી કે માજી કહેવામાં ફેર છે, તેમ આપણે એને સમજાવીને કામ લેવું. સૌની સાથે, નાના બાળકની સાથે પણ ધીરજથી સમજાવીને કામ લેવું. નાનું બાળક હોય એ બાળહટ હોય છે, એને પણ ગમે તેમ આપણે કહીએ નહીં માને, પણ એને ધીરજથી સમજાવીને કામ લઈ શકાય. સૌની સાથે, નાના બાળકની સાથે પણ ધીરજથી સમજાવીને કામ લેવું. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે, 14 રાજલોક પ્રજ્વલિત છે. બધે દુઃખ ને દુઃખ જ છે. કા માનસિક દુઃખ, આ શારીરિક દુઃખ, કાંઈ ઉપાધિ, આ જગતમાં બધે જ છે.
આખો લોક ત્રિવિધ તાપથી બળે છે, તમારા ભાઈ પ્રત્યે પણ ઉલ્લાસ ભાવ થાય, તેમને સારું લાગે તેવા પત્ર લખતા રહેવું. રીસ ચડી હોય તો રીસ ઉતરી જાય, આપણને કંઈ સારી શિખામણ લખી જણાવે તેમ તેમને લખતા રહેવું, પૂછવાનું પણ રાખવું. એટલે આપણા ભાઈને ભલે રીસ ચડી હોય, પણ આપણે એવું લખવું કે જેથી એની પણ રીસ ઉતરી જાય, અને કંઈ તમને શિખામણ લખી જણાવે એમ કરવું. એટલે આપણા પ્રત્યે પણ એમને પાછો પ્રેમ ભાવ થાય એમ કરવું. સામે વ્યક્તિને ભલે ગમે તેમ થયું, પણ તું સત્પુરુષનો આશ્રિત છે, તો પછી તારે છૂટવું છે સંસારમાંથી, તો તારે તો સમતા ક્ષમા જ રાખવી. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે, તમારા ભાઈ પ્રત્યે પણ ઉલ્લાસ ભાવ થાય, તેમને સારું લાગે તેવા પત્ર લખતા રહેવું. રીસ ચડી હોય ભાઈને તો રીસ ઉતરી જાય, આપણને કંઈ સારી શિખામણ લખી જણાવે તેમ તેમને લખતા રહેવું, પૂછવાનું પણ રાખવું. આવો વિનય ભાવ આવે તો નમ્યો તે પરમેશ્વરને પણ ગમ્યો. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 165. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનઘાટ, આસોવદ બીજ સંમત 1990. પ્રભુશ્રી લખે છે, હે પ્રભુ, ક્ષણ ભંગુર દેહ દગો દેનાર છે, કોઈ રોગ લેવા સમર્થ નથી, જીવને કર્મ એકલા ભોગવવા પડે છે, પણ સમકીર્તિની બલિહારી છે, તેને તો જેમ વધારે દુઃખ આવે તેમ વધારે નિર્જરા થાય છે. પ્રભુશ્રી કે, હે પ્રભુ, ક્ષણ ભંગુરા દેહ તે દગો આપશે, એક દિવસ અકસ્માત છૂટી જશે, અને તારા કરવાનું જે કર્તવ્ય આત્મહિત એ રહી જશે. એટલે દેહ ગમે એટલો રોગીનો હોય, એટલે સ્વસ્થ હોય તો પણ એનો વિશ્વાસ કરીશમાં દગો આપી જશે. એટલે કે મારો તો નખમાં રોગ નથી, મારું શરીર તો હવેથી ક્યાં કંઈ એવું લાગતું જ નથી, એટલે આપણે કંઈ હજુ 15-20 વર્ષ વાંધો નહીં આવે, અને આયુષ્ય પૂરું થઈ ગયું, બીજે દાડે નવજોત જવાન ક્યારે નખમાં રોગ નહીં મરી જાય. એટલે આવો કે વિશ્વાસ કદી રાખશો નહીં આ શરીરનો. દેહ હે પ્રભુ, ક્ષણ ભંગુર, ક્ષણમાં નાશ પામે એવા દેહ તે દગો દેનાર છે, કોઈ રોગ લેવા સમર્થ નથી, રોગ આવશે તો તમારું કોઈ નહીં લઈ શકે, જીવને કર્મ એકલા ભોગવવા પડે છે. જીવને કર્મ એકલા ભોગવવા પડે છે, પણ સમકીર્તિની બલિહારી છે. સમ્યક દર્શન જેને હોય, તત્વ શ્રદ્ધા હોય, એના બળે એ પોતાના રોગ કે શોકને પણ સમાવી શકે, બીજો તો કોઈ ઉપાય નથી. માનો ઘરમાં ઘણું ધન હોય પણ એક્સિડન્ટ થઈ ગયું, હવે પડ્યો દુઃખ ભોગવે, તે પૈસા કે ડૉક્ટર શું કરે, એને જ ભોગવવું પડે. પણ તે વખતે પણ આત્માની શ્રદ્ધા, કર્મોની શ્રદ્ધા, એટલે કે હું આત્મા છું, હું નિત્ય છું, કોઈ કાળે મારું મરણ નથી, આ કર્મનો ઉદય આવ્યો. ત્રીજું પદ આત્મા કરતા, માટે ચોથું પદ આત્મા ભોગતા છે. મારા કર્મનો મારે ભોગવવો જ પડશે, તો ક્ષમતા રાખું, તો આનાથી છૂટી અને મુક્તિને મેળવી શકું. અને મુક્તિ મેળવવાના ઉપાય સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે, એમાં સ્મરણમાં સત્પુરુષના વચનમાં ધ્યાન રાખું તો આ દુઃખ આવેલું ચાલી જશે. એટલે આ સમકીર્તિની વલિહારી શ્રદ્ધા જેને હોય સત્પુરુષના વચનમાં, એ આવા દુઃખોમાં પણ શાંતિ મેળવી શકે, રાખી શકે. પણ સમકીર્તિની બલિહારી છે, તેને તો જેમ વધારે દુઃખ આવે તેમ વધારે નિર્જરા થાય છે. એટલે કે સારું થયું, હું સત્પુરુષના આશ્રિત, મને હમણાં ભગવાનની કૃપાએ આવી સવળી મતિ છે, એટલે આવું દુઃખ આવ્યું તો ગયું, આટલી ભાર કર્મોનો હલકો થયો, તો હું સારી ભાવના રાખી શકું. એમ એ તો સમકીર્તિ તો વધારે દુઃખમાં ને પણ સુખરૂપ માને. હે પ્રભુ, ક્ષણ ભંગુર દેહ દગો દેનાર છે, કોઈ રોગ લેવા સમર્થ નથી, જીવને કર્મ એકલા ભોગવવા પડે છે, પણ સમકીર્તિની બલિહારી છે, તેને તો જેમ વધારે દુઃખ આવે તેમ વધારે નિર્જરા થાય છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં
પાનું 108, પત્રાંક 165, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાર, આસોવદ બીજ સંમત 1990. પ્રભુશ્રી કહે છે આ પત્રમાં, અધૂરો છે પહેલાથી, એમાં કહ્યું, જેની પાસે ભેદ વિજ્ઞાન હથિયાર છે તેનો આખરે જય થાય છે. જેની પાસે ભેદ વિજ્ઞાન, જડ ચેતન વિવેક, દેહ ને આત્માનો જે ભેદ પાડે એવું જ્ઞાન જેની પાસે હોય તેનો આખરે જય થાય, એને આત્મજ્ઞાન થાય. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ શ્રી પુત્રાદિ મહારાજ કોઈ પણ મહારાજથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ ભેદ પાડ્યો કે આ મારું નહીં અને આ હું. દેહ, કુટુંબ, ઘર, ધન, મિલકત, સગાવાલા મારા નહીં, પણ શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા હું. આ ભેદ જ્ઞાન છે. એ જેણે વિચાર્યું મનમાં, એ ભાવના દ્રઢ કરી, તે કાળે કરીને સમ્યક દર્શનને પામે અને સંકિતને પામે, આખરે અનુજય થાય. એટલે આ અનંત સંસારથી છૂટે, જન્મ મરણથી. એટલે પ્રભુશ્રી કહે, જેની પાસે ભેદ વિજ્ઞાન રૂપા હથિયાર છે તેનો આખરે જય થાય છે. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી. અમારે એક બધી બાહ્ય અનુકૂળતાઓ તો બધી છે, પણ આ વૃદ્ધાવસ્થાની જે અમારે વેદની છે એ કોઈ લઈ શકે એમ છે? અમારે જ ભોગવવી પડે, કોઈ લઈ શકે એમ નથી. અત્રે સર્વ પ્રકારની બાહ્ય અનુકૂળતા છતાં જરા અવસ્થાની વેદની લેવા કોઈ સમર્થ નથી. ક્યાંય ચિત્ત ગોઠતું નથી. ચોમાસું ઉતરતા કંઈ બહાર જવાની વૃત્તિ થયા કરે છે, પણ આ શરીર કંઈ સહન કરી શકે તેવું હવે રહ્યું નથી. મનમાં જાણે કે ભલે કંઈ જઈએ, અહીંયા ગોઠતું નથી. કેવા કેવા કર્મના ઉદય આવે, પ્રભુશ્રી કહે, પણ આ શરીર તે સહન કરી શકે એમ નથી, સાથ આપે એવું નથી. આંખે ઝંખાસ વર્તાય છે, કાનની બહેરાશ વધતી જાય છે, બોલતા પણ તોતડા અક્ષર થઈ જાય છે, બોલતા બોલતા થાકી જવાય છે, સાદ બેસી ગયો હોય તેમ ભારે સાદ રહે છે, મરણ વારંવાર સાંભળે છે, પણ કંઈ ભય વર્તતો નથી કે ભાઈ અમારે મરણ આવી જાય, હવે શું કરીશું? મરણ અમને વારંવાર સાંભળે છે, પણ તેનો કંઈ અમને ભય વર્તતો નથી. કોઈ ભય છે નહીં, પણ ક્યાંય ગોઠતું નથી, ચેન પડતું નથી, શરીરમાં વેદની છે. સદગુરુ શરણે સમતાની ભાવનાએ જે થાય તે જોયા કરવું, એ સિવાય બીજો ઉપાય જણાતો નથી. જેમ અમને આ વેદનીના કારણે આવું થાય, તમને પણ થશે કર્મના ઉદય, તો તમે પણ સદગુરુ શરણે રહી સમતા ભાવને ભાવી બધું જોયા કરજો, તો બધું જતું રહેશે. પણ આ ધ્યાન કરશો તો નવું બંધાશે. સદગુરુ શરણે સમતાની ભાવનાએ જે થાય તે જોયા કરવું, એ સિવાય બીજો ઉપાય જણાતો નથી. વેદનીય કર્મ સાતા અસાતા પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે. તેમાં કંઈ કોઈનું ચાલતું નથી. આ વેદનીય કર્મ ઉદયમાં આવે, સાતા રૂપે કે સાતા રૂપે, સુખ રૂપે કે દુઃખ રૂપે, પણ તે પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે. તેમાં તીર્થંકરોએ બાદ પડ્યા નથી, ભગવાન મહાવીરને કોઈ છોડ્યા નહીં કર્મે. હવે આવા પુરુષોને જેને 64 ઇન્દ્રો આખું વિશ્વ પૂજે, આવા આત્માને પણ જ્યારે પૂરે બાંધેલા કર્મો પીડે, એના ફળ એમને ભોગવવા પડે, તો આપણા જેવા પામરોને ભોગવવા પડે, એમાં શું નવાઈ? એટલે પ્રભુશ્રી કહે તેમાં કોઈનું કંઈ ચાલે નહીં. એટલે કૃપાલ કે અમે જો આત્મામાં વિષમ ભાવ કરીએ તો અમને પણ બંધ થાય જ. અમને કોઈ બીજો અધિકાર નથી કે ભાઈ જ્ઞાની એટલે જેમ કરે તેમ ચાલે, નહીં ચાલે. અવિષમ ભાવ વિના અબંધપણા માટે અમને પણ બીજો કોઈ અધિકાર નથી કે અમે રાગદેશ કરી તો કંઈ વાંધો નહીં, અમે તો જ્ઞાની છીએ ને, તો કે નહીં ચાલે. તેમને પણ બંધ થાય જ. માટે
સદગુરુ શરણાથી આ વેદનીય કર્મ તે સાતા અસાતા પ્રાણી માત્રને ભોગવવી જ પડે, તેમાં કંઈ કોઈનું ચાલતું નથી. પણ સદગુરુના શરણાથી અત્રે સંભાવે જેમ બને તેમ ભોગવવું કરાય છે. અમારું તો જે શ્રી સદગુરુએ કહેલું તે જ એક ધ્યાન છે. બસ અમે બીજું કંઈ જાણીએ નહીં. આ વેદની આવે ઊંચા નીચા કરે, પણ સદગુરુએ જે કહ્યું પરમ કૃપાળુ દેવે, બસ તેનું જ અમને તો એક ધ્યાન છે કે સંભાવે ભોગવી દેવું. પત્રાંક 166 165 પૂરો થયો. પત્રાંક 166 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ શેષનગાસ તારીખ 10/11/1934. પ્રભુશ્રી લખે છે, આપને શું જણાવવું, આપને શું જણાવવું. પરમ પુરુષ પર જેટલો વિશેષ પ્રેમ ભાવ, શ્રદ્ધા, આશ્રય, ભક્તિ ભાવ વધે તેટલું સ્વપરનું કલ્યાણ છે એ આપના લક્ષ્યમાં છે જી. કે આપને વિશે શું જણાવવું. મૂળ વાત તો આ છે કે પરમ પુરુષ આપણા માટે પરમ કૃપાળ દેવ, એમના પ્રત્યે જેટલો પ્રેમ ભાવ, શ્રદ્ધા ભાવ, આશ્રય ભાવ, ભક્તિ ભાવ વધે તેટલું સ્વપરનું કલ્યાણ છે. પોતે એમના પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ વધારીને પોતાનું જીવન નિર્મળ કરે તો બીજાને પણ એ બોધરૂપ થઈ શકે, બીજાને પણ કંઈક એવો ભાવ ઉપજે એનું જીવન જોઈને. એટલે પરમ પુરુષ પર જેટલો વિશેષ પ્રેમ ભાવ, શ્રદ્ધા, આશ્રય, ભક્તિ ભાવ વધે તેટલું સ્વ પરનું કલ્યાણ છે એ આપના લક્ષ્યમાં છે જી. એટલે કે વિશેષ શું લખું. આપ બહુ નિકટ આવી ગયા છો, આપ બહુ નિકટ આવી ગયા છો એટલે યોગ્યતામાં આવ્યા છો. આટલી પુણ્યાય હોવા છતાં મનમાંથી તેને દૂર કરી ઉપરથી રાખો છો. જયસિંહભાઈ ઉપર આ પત્ર છે. જયસિંહભાઈને કહે છે, પ્રભુશ્રીજી આપની પુણ્યાય હોવા છતાં મનમાંથી તેને દૂર કરી ઉપરથી રાખો છો. કેમ કે તે વખતે 2-3 મોટી મિલોના માલિક એ અહીંયા રહેતા, એમના વહુ રૂકમણીબા નહીં રહેતા, એ અમદાવાદ રહે. 15 દિવસે આવે, એમના માટે જે કંઈ ખાવાનું ડબ્બા ભરી જાય, પણ પોતે નહીં રહે તો એકલા અહીંયા રહે. બસ એ તો કે મારે તો સમાધિમણ કરવું છે, મારે તો આ અવસર જવા દેવો નથી. એટલે એમ એ રહેતા અહીંયા એકલા. એમની પાસે માણસો રાખેલા દેવસીભાઈ જેવા. એમનું કામ એક જ, આખો દાડો એમની પાસે સ્વાધ્યાય, ભક્તિ, બસ એ જ કરવું. બીજા કરવા રસોઈવાળા જુદા, પણ આમ. એટલે પ્રભુશ્રી કહે છે, આપની પુણ્યાય હોવા છતાં મનમાંથી તેને દૂર કરી ઉપરથી રાખો છો. સ્વર્ગસ્થ જૂઠા ભાઈ અને આપનું કામ થયું છે. એક ઠેકાણ એમ આવે છે કે જૂઠાભાઈનો હાથ કૃપાળદેવે પકડ્યો લો, તમારો હાથ અમે પકડ્યો છે, એમ પ્રભુશ્રી એમને કીધેલ. સ્વર્ગસ્થ જૂઠાભાઈ એમના નાના ભાઈ હતા જયસિંહભાઈના, જેને કૃપાળદેવે જ્ઞાન પ્રાપ્તિ કરાવી અને 23 વર્ષની જ માત્ર ઉંમર હતી. એમાંય કામ કાઢી ગયા. સ્વર્ગસ્થ જૂઠાભાઈ અને આપનું કામ થયું છે. રસ્તે ચડવા માટે પરમ પુરુષની શ્રદ્ધાની જરૂર છે. રસ્તે ચડવા માટે શું જરૂર? પરમ પુરુષની, આત્મજ્ઞાની, મહાત્માની, જ્ઞાની પુરુષની શ્રદ્ધાની જરૂર છે. જેને તે આવી તેનો અવશ્ય મોક્ષ થશે. શ્રદ્ધા જેને આવી સત્પુરુષ પ્રત્યે તેનો કે છે અવશ્ય મોક્ષ થશે. ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે, ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદ પામશે. મેં નથી જાણ્યો તો મેં માન્યા છે, તે પુરુષે તો આત્મા જાણ્યો છે. એટલી પ્રતીતિ પણ બહુ લાભકારી છે. એટલામાં જ આ પત્ર પૂરો કર્યો. એમાં છેલ્લું પ્રભુશ્રીએ એમ કહ્યું કે મોક્ષ માર્ગે ચડવા માટે માત્ર શ્રદ્ધાની જરૂર છે.
અને જેણે આવી અવશ્ય મોક્ષે જવાનું. ઘણા ભવેજીવોના શ્રદ્ધાના બળે કલ્યાણ થઈ જશે. એમાં કંઈ પૈસા જોઈએ કે કોઈ મોટી પદવી હોય, શેઠ હોય કે સાહુકાર હોય કે બીજો અમલદાર હોય તેનું જ કલ્યાણ થાય એવું નથી. એ તો ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, શ્રદ્ધા જોઈએ. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. આપણા માટે કૃપાળદેવ સાચા પુરુષ, સાચા આત્મજ્ઞાની છે. એમણે જેમ કહ્યું તેમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એ રીતે બીજો હોઈ શકે જ નહીં. એમ જેને અંતરથી શ્રદ્ધા આવી હોય તેનું કામ થઈ જશે. એટલે એમાં પૈસા કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે, વાણિયો હશે કે પટેલ હશે કે બ્રાહ્મણ હશે, તેનું કામ થઈ જશે. એ સ્ત્રી હશે કે પુરુષ હશે, ગરીબ હશે કે ધનવાન હશે, બધાનું કામ થઈ જશે. પણ કોનું? જેની શ્રદ્ધા બળવાન હશે. માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદને પામશે. શ્રદ્ધા શું કરવાની? તો કે મેં નથી જાણ્યો, પણ મેં માન્યા છે તે પુરુષે તો આત્મા જાણ્યો છે. કૃપાળુદેવે તો આત્મા જાણ્યો, મેં નથી જાણ્યો. એટલે એમણે જેવો આત્મા. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 109 પત્રાંક 167 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 29/11/1934 ત્યાં પ્રભુ શ્રીજી કૃપાલદેવની એક ગાથા લખે છે. હોત આસવા પરિસવા નહીં ન મેં સંદેહ, માત્ર दृष्टि की भूल है भूल गए गत एह. होत आसवा परिसवा नहीं न में संदेह, मात्र दृष्टि की भूल है भूल गए गत एह. કૃપાલદેવે આ કાવ્ય લખ્યું. એમાં કહ્યું કે હોત આસવા પરિસવા નહીં ન મેં સંદેહ. આશ્રમનો સંવર થઈ શકે. પરિસવા એટલે સંવર. આપણે સમયે આપણે પુણ્યાશ્રવ કે પાપાશ્રવ કરી રહ્યા છે. પુણ્ય બંધ, પાપ બંધ થાય પછી પહેલા તો કર્મો આવે અને આશ્રવ કહે. મન વચન કાયાના યોગથી કર્મોનો આશ્રવ થાય. આપણે જેટલું હાથનું હલનચલન થાય શરીરનું, તેથી પણ કર્મ આવે. આ વાણી બોલીએ, વચનથી પણ કર્મ આવે. કર્મણ વર્ગનાઓ આપણા તરફ ખેંચાય, અને મનથી પણ જે ભાવ કરીએ તે કર્મણ વર્ગનાઓ આપણા તરફ ખેંચાય, અને જેવા ભાવોની તીવ્રતા હોય તે પ્રમાણે આત્માના પ્રદેશો સાથે ચોંટી જાય છે. એ કર્મણ વર્ગનાઓ ચોંટી ગઈ ત્યાર પછી એને કર્મ કહેવાય છે. તો કે છે હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ. એ આશ્રવના કારણોને પણ સંવર કરી શકાય છે. કર્મ આવતાને રોકી શકાય, એમાં કોઈ સંદેહ નથી. પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. દ્રષ્ટિની ભૂલ છે, જોવાની. આપણી પર્યાય દ્રષ્ટિ છે માટે કર્મોનો આશ્રવ થાય છે. જ્ઞાનીઓની દ્રવ્ય દ્રષ્ટિ છે એટલે એમને કર્મોનો આશ્રવ નથી થતો. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. તમારી દ્રષ્ટિ રાગ દ્વેષ વાળી એ રૂપ રંગાદી જોનારી હોવાથી તમને કર્મ બંધાય છે. અને જ્ઞાની પુરુષોની દ્રવ્ય દ્રષ્ટિ પૂતગલને પૂતગલ જોઈએ. પ્રભુ શ્રી કહે પ્રભુ આ તો બધા મળદા. એમની આત્મદ્રષ્ટિ અમને કે પહેલા આત્મા દેખાય. બધામાં રહેલો ચેતન એવો આત્મા છે તો આ બધું શોભે છે કે ચાલે છે, ઘાલે છે. એટલે એમની દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી પર પદાર્થોમાં એમને રાગદ્વેષ થતા નથી. માટે જ્ઞાનીઓની દ્રષ્ટિ એ સંબરવાળી છે, કર્મોને આવવા દેતી નથી. જ્યારે આપણે કર્મોને આવવા દઈએ છીએ. માત્ર આ દ્રષ્ટિની ભૂલ છે. પણ ભૂલ ગયે ગતે. પણ એ દ્રષ્ટિ કેમ પ્રાપ્ત કરવી, એની જે ગત એટલે રીતિ એ આપણે ભૂલી ગયા છે. એ આપણને ખબર નથી. એટલા માટે જ અનાદિથી કહે છે કે તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો. સ્વરૂપની સ્મૃતિ કરો, એને યાદ કરો, દ્રવ્ય દ્રષ્ટિ કેળવો, આત્મદ્રષ્ટિ કેળવો, તો તમને રાગદ્વેષ નહીં થાય. એટલે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગત એ. હવે પ્રભુ શ્રી કહે છે, લખે છે આ પત્રમાં
જ્ઞાનીને આશ્રવમાં મોક્ષ થાય છે, મુકાય છે, મિથ્યા દ્રષ્ટિને સંબરમાં બંધ થાય છે. એનું કારણ શું હશે? જ્ઞાનીને તો આશ્રમના કારણોમાં પણ સંબર થાય. જ્ઞાનીની બધી ક્રિયા છૂટવા માટે છે. જ્ઞાનીની બધી પ્રવૃત્તિ મોક્ષના માટે છે. કેમ કે કોઈ પદાર્થમાં એમને આસક્તિ નથી, માત્ર ઉદયાધીન પ્રવર્તન છે. એટલે જ્ઞાનીને આશ્રમમાં પણ મોક્ષ થાય, એટલે આશ્રમમાં પણ છૂટે છે, મુકાય છે, મિથ્યા દ્રષ્ટિને સંબરમાં પણ બંધ થાય છે. આપણે આ ધર્મના કાર્યો, ભક્તિ, સત્સંગ, જપ તપાદી કરીને પણ આપણે પુણ્યનો બંધ કરીએ છીએ. કેમ કે શુદ્ધ ભાવ નથી આપણામાં. માટે મિથ્યા દ્રષ્ટિને સંબરમાં બંધ થાય છે. એનું કારણ શું છે? પ્રભુશ્રી જ કહે સમકીત. એનું કારણ સમ્યક દર્શન છે. જેને દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો, ભેદ જ્ઞાન થઈ ગયું. આ બાજુનું પાણી આ બાજુ, આ બાજુ પાણી આ બાજુ, એમ જ્ઞાનીઓ ભેળસેળ થતું નથી. પરને પર માને છે, સ્વને સ્વ માને. એવી જેની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ, માટે એ મહાત્માઓની બધી ક્રિયા છૂટવા માટે છે. એ મિથ્યા દ્રષ્ટિને સમરમાં પણ બંધ થાય. તેનું કારણ શું છે? સંકિત. તમારી માંગણી સંકિતની થઈ છે, તે કૃપાળુ દેવની કૃપાથી તમને થશે. નિશંક માનજો. શું કહે છે ઋષિ? કે તમારી માંગણી સમ્યક દર્શનની થઈ છે, તે કૃપાળુ દેવની કૃપાથી તમને થશે. નિશંક માનજો. કૃપાળુ દેવની કૃપાથી તમને થશે. હવે કૃપાળુ દેવની કૃપા તમારા ઉપર કેવી રીતે થાય, એવી તમે યોગ્યતા કેળવો તો તમને નિશંક સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. કૃપાળદેવ જે કહે તે માનો. કૃપાળદેવ કે રાગદેશ ઘટાડો, કૃપાળદેવ કે વિષયો ઓછા કરો, કસાય ભાવ ઘટાડો, મટાડો, એ પ્રમાણે એમની આજ્ઞામાં વર્તો તો સત્પુરુષની આપણા પર કૃપા થશે. એટલે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ લાવો તો તમને સમ્યક દર્શનની યોગ્યતા પ્રાપ્ત થશે. ને યોગ્યતા પ્રાપ્ત થઈ ગમે તે ગતિમાં તમને સત્પુરુષ મળીને જ્ઞાન કરાવી દેશે. પણ યોગ્યતા નહીં હોય તો જ્ઞાની નહીં આપી શકે. એટલે કે સંકિતની તમારી માંગણી થઈ છે, તે કૃપાળુ દેવની કૃપાથી તમને થશે. નિશંક માનજો. કૃપાળુ દેવની શ્રદ્ધા રાખીને એમની આજ્ઞા પ્રમાણે વર્શો તો તમને જ્ઞાન જરૂર થશે. એમાં બે મત નથી. જરૂર થશે, પણ કૃપાળદેવે જેમ કહ્યું તેમ વર્ષો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે. જે આપણે હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 167 પાનું 109 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશનગર તારીખ 29/11/1934. આ પત્ર અધૂરો છે વચ્ચેથી. અનાદિનો જીવ મિથ્યાત્વમાં છે. અનાદિનો જીવ મિથ્યાત્વમાં છે. પ્રથમ શીખવાનું મારું કંઈ નથી. પ્રભુ અનાદિકાલથી આપણો જીવ મિથ્યાત્વ યુક્ત જ છે. કોઈ દિવસ આ અને કંઈ સ્વરૂપને ઓળખ્યું જ નથી. એટલે મિથ્યા માન્યતામાં જ છે. દેહ તે જ હું, એ જ ભાવ એને ચાલ્યો આવે છે. અનાદિનો જીવ મિથ્યાત્વ છે. તો આ જીવે પ્રથમ શીખવાનું શું? તો કે મારું કંઈ નથી. પૂતગલ છે તે ચૈતન્ય શક્તિથી ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે. આત્માની શક્તિ આત્મામાં છે. ચૈતન્ય છે તે પોતાનું છે, બીજું નહીં, એમ માને છે તે મુકાય છે. આ પહેલા આ શીખવાનું છે કે અસંખ્યાત પ્રદેશી એવો આત્મા તે મારો છે. એ સિવાય આ જગતમાં મારું કોઈ છે જ નહીં. બીજું બધું જ પૂતગલ. આ શરીર પૂતગલ, બધી વસ્તુઓ પૂતગલની બનેલી. અને પૂતગલ છે તે તો મારા આત્માથી ચેતન શક્તિથી ભિન્ન છે. ચેતનને જળને સાવ આસમાન પાતાળનું અંતર છે.
ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે, 3 વાર પ્રભુશ્રી કહ્યું. આત્માની શક્તિ આત્મામાં છે. ચૈતન્ય છે તે પોતાનું છે, બીજું કંઈ નહીં પોતાનું, એમ જે માને તે મુકાય, છૂટે. સ્વમાં સબુદ્ધિ, પરમાં પરબુદ્ધિ કરે છૂટે. પોતાનું નહીં તેને મારું માને છે તે બંધાય છે. આત્મા સિવાય બધું પર, એને આ જીવ પોતાનું નથી તેને પરને પોતાનું માને, પોતાનું છે, અરે પરનું છે, પોતાનું નહીં, તેને આ જીવ મારું માને, તેથી આ જીવ બંધાય છે. મારું છે, મેં કર્યું એમ માનનાર બંધાય છે. આ ઘર મારું, સ્ત્રી મારી, પુત્ર મારા, આ બધા સગા સંબંધી, ધન માલ મિલકત બધી મારી, એમ જે માને, અને આ બધું મેં કર્યું છે એમ જે કરે તે બંધાય છે કર્મોથી. બધું જે જડ છે, પૂતગલ પર્યાય છે, તે કદી પોતાનું થયું નથી, થશે નહીં અને છે પણ નહીં. ઋષિ કે બધું જ જે દેખાય બધું જડ, પૂતગલના જ પર્યાય, પૂતગલની એક અવસ્થા છે, તે કદી અનંત કાળમાં તો આ પૂતગલો પોતાના થયા નથી, અને થયું નથી, અને થશે પણ નહીં ભવિષ્યમાં, અને છે પણ નહીં પોતાના. તે પોતાનું નહીં માનવું. પોતાનો તો આત્મા છે. આ પૂતગલો પોતાના નહીં. સડન પણન ને વિધ્વંસણ એવો જેનો સ્વભાવ છે, પૂતગલો આત્માના નહીં, પણ પોતાનો તો એક આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે. પ્રભુ કે તે આત્મા આપણે જાણ્યો નથી, તે જ્ઞાનીએ જાણ્યો છે. સિદ્ધ સમાન છે તે આત્મા, સિદ્ધ સમાન છે તે નક્કી જાણવું. સર્વજીવ છે સિદ્ધ સમ. આપણે બધા સિદ્ધ ભગવંત જેવા જ છીએ, પણ જે સમજે તે થાય. એ સિદ્ધ પદને, સ્વરૂપને જે સમજે જ્ઞાની પુરુષના ઉપદેશથી, તો તે પોતે પણ સિદ્ધ જેવો થાય. એનો ઉપાય ત્યાંથી જાણે તો અને કરે તો. તે જ્ઞાનીએ જાણ્યો છે તે આત્માને, તે સિદ્ધ સમાન છે એમ નક્કી જાણવો. જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા મારે માન્ય છે. મને ખબર નથી, પણ કૃપાલદેવ કે અનંત આ તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા મારે માન્ય છે. જ્ઞાનીના કહેવાથી મારે માન્ય છે. એ જ શ્રદ્ધું. મને ખબર નથી, પણ જ્ઞાનીએ જાણ્યો એવો જ એમ માન્ય છે, મારે માન્ય છે. એ જ શ્રદ્ધવું. તે મારી શ્રદ્ધા હો, એવી મારી શ્રદ્ધા હો. જેટલા સંકલ્પ વિકલ્પ છે તે મિથ્યા છે. સંકલ્પ વિકલ્પથી આત્મા રહી છે. તે આત્મા હું માનું છું. નિશ્ચય ને રાગ દ્વેષ મોહ તે આત્માના નથી. નિશ્ચય નય મને માન્ય છે. આ બધું સપનું છે. પર ભાવને સપનું જાણવું. પ્રભુશ્રી કહે મારી શ્રદ્ધા તો આ હો. જે જ્ઞાનીએ જાણ્યો એવો આત્મા છે. અને જેટલા સંકલ્પ વિકલ્પ આપણને આવ્યા કરે છે તે મિથ્યા છે, ખોટા છે. ખોટા કેમ? તો કે આત્માનો સ્વભાવ જ નથી. આત્મા સંકલ્પ વિકલ્પથી સંપૂર્ણ રહિત છે. તે આત્માને હું માનું છું. શુદ્ધ ચેતન સ્વરૂપ, અવિનાશી, સંકલ્પ વિકલ્પી રહિત એવો શુદ્ધ આત્મા તે હું છું. નિશ્ચયને એમ માનવું. નિશ્ચયને રાગ દ્વેષ મોહ તે આત્મામાં નથી. આજે આપણો આત્મા રાગી, દ્વેષી, કામી, ક્રોધી, લોભી, મોહી, અનંત દોષમય થયેલો છે. પણ ખરી રીતે એ ભાવો આત્માનો છે નહીં. વિભાવિક ભાવો છે. કર્મના સંગે નિમિત્તે ઉત્પન્ન થયેલા ભાવો છે, પણ આત્માના સ્વભાવમાં નથી. આત્મા તો નિર્વિકલ્પ સ્વભાવવાળો છે. એટલે સંકલ્પ વિકલ્પ જે કંઈ પણ છે એ કર્મના કારણે છે એમ કે દ્રઢ માનવું. એટલે નિશ્ચયને તો હું રાગ દ્વેષ મોહ આ બધા ભાવોથી રહી છું. નિશ્ચયને એટલે વાસ્તવિક રૂપથી
મૂળ સ્વરૂપે રાગ દ્વેષ મોહ તે આત્માના નથી, નિશ્ચયને મને માની છે. પ્રભુ શ્રી કે આ વાત શ્રદ્ધાનમાં તો લ્યો કે ભાઈ મારામાં રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવો નથી, આ બધા ભાવોથી હું રહી છું એવું તો નક્કી કરો. એટલે કે આ મારા નથી. નિશ્ચય ને મને માને છે કે રાગ દ્વેષ મોહ તે મારા નથી, આત્મામાં નથી. આ બધું સપનું છે. આ બધું રાગ દ્વેષ મોહ ભાવો કરું છું સંસારમાં બધી આસક્તિ કરીને રજણું છે, એ બધું સપનું છે કર્મને લઈને, અને પરભાવને સપનું જાણું. કૃપાલ કે આ જે પરભાવમાં આત્માની જે રુચિ રતિ મોહ છે એને સપનું જાણો. સપનામાં જોયેલી વસ્તુ એ જાગીએ ત્યારે મિથ્યા ભાષે કે અરે આ તો કાંઈ નહીં, આ બધું ખોટી વાત છે, આ તો આમાં કંઈ છે નહીં. સપનામાં પોતાનું મૃત્યુ જોઈએ, પોતે હું મરી જાઉં છું, મરી ગયો પાછો જાગે ત્યારે હું તો જીવતો છું. અરે આ તો સપનું હતું, આ ક્યાં સાચી વાત. એમ આ જગતમાં જે કંઈ આપણને મારા ધન કુટુંબ જે કંઈ પણ દેખાય એને બધું સપનું જાણો. આ 5-25 વર્ષ પછી જતું જ રહેવાનું, કાંઈ નહીં, આમાંનું કોઈ નહીં મળે. જેમ કે આપણા બાપ દાદાઓ ગયા, હવે કોણ જાણે હતા કે નહીં, કોણ યાદ કરે, એમ પતી ગઈ વાત. એમ આ પ્રમાણે કે છે બધાને સપનું જાણો, એક આત્માને શાશ્વત જાણો. આ પ્રમાણે આ પત્રાંક 167 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 110 પત્રાંક 168 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ તારીખ 3/2/1935 એમાં હે પ્રભુની 3 ગાથાઓ પ્રભુશ્રીએ આ લખી છે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પારન તેથી પામ્યો ઉગ્યો નયંશ વિવેક સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક અનાદિકાલના પરિભ્રમણમાં અનંત જન્મ મરણ આપણે કર્યા છે. તેમાં આપણે મુક્તિ મેળવવા માટે પણ અનંત સાધન કર્યા, પણ કર્યા કેવી રીતે? સ્વચ્છંદે, કાં કુગુરુ આશ્રય, પણ કોઈ સંત ચરણના આશ્રય વિના કર્યા, એના આશ્રય લઈને નહીં કર્યા. નાની પુરુષે જેમ બતાવ્યું તેમ ન કર્યું, સ્વમતી કલ્પનાએ કર્યું. સંત ચરણના આશ્રય વિના મેં સાધન કર્યા અને પાર ન તેથી પામ્યો, તેથી હજુ સુધી હું પાર પામ્યો નથી, જન્મ જરા મરણથી પાર પામ્યો નથી. ઉગ્યો ન અંશ વિવેક, મને એક અંશ માત્ર પણ વિવેકની પ્રાપ્તિ નહીં થઈ. જડ ચેતન વિવેક હજુ સુધી નહીં થયો, કેમ કે હું ગુરુ આજ્ઞા નહીં વર્ત્યો. મોક્ષનો માર્ગ તો સદગુરુ જાણે છે, પણ મેં એમની આજ્ઞાએ જેમ કરવું નહીં કર્યું, મારી મતિમાં આવ્યું તે કર્યું. તેથી હું મુક્તિને તો ન પામ્યો, પણ અંશ માત્ર વિવેક પણ ન પ્રગટ્યો, સમ્યક દર્શન પણ નહીં થયું. સંત ચરણ આશ્રય વિના મેં સાધન કર્યા અનેક, પણ પાર ન તેથી પામ્યો, પાર સર્વ કર્મોથી પાર ન પામ્યો. ન ઉગ્યો ન અંશ વિવેક, અંશ માત્ર વિવેક ન ઉગ્યો. અને જે સાધનો સ્વમતી કલ્પનાએ મેં પૂર્વમાં કર્યા એ પણ મને કર્મ બંધાવનાર થયા. સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય. એ સાધનો જે છૂટવાના કારણો એ મને તો બંધનના કારણો થયા. હવે ભગવંત મારી પાસે કોઈ ઉપાય આ બંધનને કેમ છૂટવું આ બંધનથી મારી પાસે નથી. રહ્યો ને કોઈ ઉપાય કેમ? તો કે સત સાધન સમજો નહીં. સત એટલે આત્મા, એ પ્રાપ્ત કરવાનું શું સાધન છે તે હું તો સમજ્યો જ નહીં.
મને તો ખબર જ નથી અને પ્રયત્ન કરી જાઉં છું, માટે મારો બધો પ્રયત્ન ફોક થાય છે. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? જ્યાં સત સાધન જ હું સમજ્યો નહીં તો મારા બંધનો કેવી રીતે જાય? અને એ બંધનને દૂર કરવા માટે જે પ્રભુ પ્રત્યેની ભક્તિ જોઈએ, શુભ રાગ જોઈએ. એટલે પ્રભુ પ્રત્યે મને પ્રભુ પ્રભુ લય લાગી નહીં, મને ભગવાન પ્રત્યે પ્રીતિ ભક્તિ ઉગી જ નહીં. કેમ કે હું સત્સાધનને સમજ્યો જ નથી, તો ક્યાંથી મને પ્રીતિ આવે? પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. પ્રભુ પ્રભુની મને લય નહીં લાગી અને પડ્યો ન સદગુરુ પાય, સદગુરુના ચરણ કમળમાં પડ્યો નહીં. કેમ કે મને એમના પ્રત્યે પ્રેમ જ આવ્યો નહીં, ભક્તિ ન ઉગી. કેમ ન ઉગી? તો કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. મેં મારા દોષને જોયા નહીં કોઈ દિવસ. પરના દોષ જોયા, પોતાના દોષ જ ન જોયા તો પછી હું મારો ઉદ્ધાર કેવી રીતે થાય? તરીએ કોણ ઉપાય? કયા ઉપાય હું તરું? બીજાનો દોષ જોયા કરું, મારા દોષો છે તો મને ખ્યાલમાં જ નથી અથવા ખ્યાલમાં લેતો જ નથી, તો એ દોષો કેવી રીતે દૂર થાય? અને દોષ સહિત તો કોઈની મુક્તિ થાય નહીં. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે કૃપાલદેવ કહ્યું કે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તને બધું કર્મ બંધ થયા કરે, કોણ કરે? તું પોતે કરે. તારા દોષે તને બંધન છે. તું આવા રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવોને સેવે, એથી તું બંધાય. એમાં બીજા શું કરે? એટલે પુષ્પમાળાના અંતમાં કહ્યું, આ બધાનો સહેલો ઉપાય કહી દઉં છું. દોષને ઓળખી દોષને ટાળવા. દોષને પહેલા તો ઓળખવા. ઓળખે ક્યારે? પોતાના અંદર જુએ તો ઓળખાણ થાય. પોતાના દોષ તરફ નજર જ ન કરે તો એ કેવી રીતે જણાય? અને જણાયા વગર એ દોષોને કેવી રીતે કાઢે? એટલે કે પહેલા ભાઈ તારા પ્રત્યે દ્રષ્ટિ કર કે મારામાં બધા દોષો છે કે નહીં, અને છે તો એને કાઢ. કાઢ્યા ખાલી જુએ જાણે અને દોષોને કાઢે નહીં તો પણ કામ નહીં થાય. પહેલા દોષો જોયા પછી વાતને બરોબર માન્ય કર કે છે જ, પછી એને કાઢ, દૂર કર, તો આત્મશુદ્ધિ થશે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિર્દોષ નર શ્રી રામ અથવા નિર્દોષ નર પરમ કૃપાલદેવ આપણા માટે એવા સદગુરુના ચરણ કમળમાં પડ્યો નહીં. આવા પવિત્ર પુરુષોને ગુરુ માનીને એમની આજ્ઞા ઉપાસથી નહીં, અને પડ્યો ન સદગુરુ પાય. પાય એટલે ચરણ કમળ પદ. દીઠા નહીં નિજ દોષ, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. મેં મારા આત્માના જે અનંત દોષ આમ બોલું છું કે હું તો દોષ અનંતનું, પણ આ જીવે જોયા જ ક્યાં છે? મારામાં તો કોઈ દોષ જ નથી એમ જણાય. પણ એનામાં કયો દોષ નથી? શું એનામાં ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, રાગ દ્વેષ શોક હર્ષ શોક જે કોઈ 18 દોષ બધા જ છે, પણ આ જીવ જોતો નથી. જુએ તો બધું ખ્યાલમાં આવે. પણ દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. એટલે દોષો જોઈને જીવ કાઢશે નહીં તો કયા ઉપાય તું તરીશ? દોષ સહિત તો મુક્તિ થાય નહીં આત્માની. અનંત દોષોને લઈને જ આ સંસારમાં રજડે છે. એનું કારણ કર્મ છે. કર્મ એટલે કામો. પોતે રાગ દ્વેષાદી ભાવો કે કશાય વિશેષ સેવી અને જે કર્મ માંડ્યા એ તે પોતે દોષ કર્યા, માટે એના ભોગવટા રૂપે તું 4 ગતિમાં ભટકે. એટલે જોથી એની કાઢ તો આ 4 ગતિ રૂપ દુઃખ તારા બધા નાશ પામી જશે. પછી આગળ કહે છે, જુગાર રમે તે નરકે જાય. આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ફરીને આવો મનુષ્ય ભાવ નહીં મળે,
સહેજે કામ ચાલતું હોય અને પોતે બીજા જુગાર વગેરે ધંધામાં પ્રવર્તે છે તેને ધિક્કાર 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 છે. આટલો જ સંક્ષેપમાં પત્ર પ્રવેશે લખ્યો છે. આ પત્ર પૂરો થયો. એમાં શું કહ્યું? 3 તો ગાથા લખીને 3 લીટીઓ લખી. બીજી એમાં કહ્યું જુગાર રમે તે નરકે જાય. જુગાર રમે તે નરકે જાય. તો કે આ તો સામાન્ય છે, એમાં શું મોટી વાત થઈ ગઈ? પણ એક નાની સૂની આ કુસંગતિ છે, એમાંથી બધા દોષ આવે. જે દારૂડિયા હોય એ આ જુગાર રમતો પછી ચોરીની આદત પડી જાય, અથવા આ વ્યસન એવું છે કે પછી પહેલા 100 લગાડે, પછી 1000, પછી લાખો લગાડ તો આખું ઘર બરબાદ કરી દે. એવું આ વ્યસન છે જે છૂટે નહીં, અને આખી જિંદગીની કમાણી સાફ કરીને પછી રઝળતો થઈ જાય. પછી ધર્મ ક્યાંથી કરે? એટલે આ સર્વ દોષોનું મૂળ છે. લાગે સામાન્ય, પણ એ 7 વ્યસનને ખેંચી લાવે. એટલે જુગાર રમે તે નરકે જાય. આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. વિદેશોમાં આ કેસિનો બહુ રમે, અને ત્યાં તો બધા જ 7 વ્યસન છે. એ તો આ ભાવના સુખ ઇન્દ્રિયના ભોગવી ને પછી નર્કગામી જીવો છે. પણ હઠ યોગીઓ કૃપાલ ત્યાં જન્મ્યા છે કે પૂર્વભાવમાં કંઈ પુણ્ય બાંધ્યું છે, પાપાનું બંધી, તેથી આ કાળમાં તે પુણ્ય ભોગવે છે, પણ એનો આવતો ભાવ બહુ ખરાબ છે. એટલે કે જુગાર રમે તે નરકે જાય. આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે. ફરીને આવો મનુષ્યભાવ નહીં મળે. આવી જોગવાઈ ફરી નહીં મળે. સહેજે કામ ચાલતું હોય અને પોતે બીજા જુગાર વગેરે ધંધામાં પ્રવર્તે તેને ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર. ધંધો બરોબર ચાલતો હોય ને જુગારમાં વિશેષ કમાણી કરી લઉં, ધનવાન મળી જાઉં, વગર મહેનતનું બધું મને જ મળી જાય, એવી આકાંક્ષા રાખનારને ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર છે. એથી વિશેષ જ્ઞાની શું કહે? સમજી જાય તો એના ભલા માટે છે, અને નહીં સમજે તો ભટકે, રજડે, દુઃખી થાય. આ પ્રમાણે આ પત્ર 168 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈએ. હવે પૂજ્ય શ્રી પરમકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાંક 169 અને પાનું 110 શ્રીમદ રાજચંદ્ર આશ્રમગાસ તારીખ 14/3/1935 ફાગણ સુદ દસમ સંવત 1991. પ્રભુશ્રી લખે છે, તમો જેમ બને તેમ કોઈ અવસર દેખી સત્સંગ કરવા અવકાશ દેખીને અત્રે આવશો જી. તમો જેમ બને તેમ કોઈ અવસર દેખી સત્સંગ કરવા અવકાશ દેખીને અત્રે આવશો જી. કોઈ અવસર મળે તો તમે સત્સંગ કરવા અહીંયા આશ્રમમાં આવજો. એક આત્મા છે, તેની સત્સંગે બોધથી ઓળખાણ પીછાણ થયે સર્વ દુઃખનો નાશ થઈ શાંતિ આવે છે. એક આત્મા છે, તે નિત્ય છે, તે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, ને મોક્ષ ઉપાય સુધર્મ. એક આત્મા નામનો પદાર્થ જગતમાં છે, પણ તેની સત્સંગે બોધથી ઓળખાણ પીછાણ થાય. આત્માની ઓળખાણ સત્સંગમાં થાય. માટે તમે સત્સંગમાં આવો, એની ઓળખાણ સત્સંગે બોધથી થાય, અને એની પીછાણ થયે સર્વ દુઃખનો નાશ થઈ શાંતિ આવે છે. આત્માની જ ઓળખાણ થાય, શ્રદ્ધા થાય, તો કે છે પછી એને મૃત્યુનો ભય નથી, અને અંતે સર્વ દુઃખનો નાશ થઈ સમાધિ મરણ થઈ અને શાંતિ આવે છે. શાશ્વત સુખ શાંતિ મળે છે. તો અવકાશ લઈ આવશો તો બોધ મળશે, એ જેવું એકે નથી. પ્રશ્ન અવકાશ લઈને આવશો તો તમને બોધ મળશે, અને એ જેવું એકે નથી. સત્સંગ જેવું બીજું એકે નથી. સત્સંગ ગતિ ગંગા જળે જે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગાજળમાં જે સ્નાન કરે તેમાં બધા તીર્થ સમાઈ ગયા, એને કોઈ તીર્થ કરવાની જરૂર નથી. કેમ કે તીર્થ શા માટે છે? કે ત્યાં કોઈ મહાપુરુષનો સત્સમાગમ મળે, સત્સંગ મળે, અને કંઈ
આપણને બોધ મળે, આપણા જીવનમાં પલટો આવે એના માટે. પણ એ જ્યાં અહીંયા મળે છે આશ્રમમાં પ્રવેશી આવો કર્મ ગોઠવ્યો જ છે, આખો દાડો સત્સંગ ભક્તિ છે, એટલે કે તમે અહીંયા આવો એમાં તમારું હિત જ છે. તો અવકાશ લઈ આવશો તો બોધ મળશે, એ જેવું એકે નથી. બોધથી કલ્યાણ થાય છે અને જેમ છે તેમ સમજાય છે. બોધથી કલ્યાણ થાય જીવનું, સમજ આવીએ, અને જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ સમજાય છે. આત્મા શું છે, શરીર શું છે, જગતની વસ્તુઓ શું, કર્મ શું, ધર્મ શું, એ બધી વસ્તુઓ સત્સંગમાં સમજાય છે સત્પુરુષના વચનથી. બોધથી કલ્યાણ આવે છે તો અવકાશ લઈ આવશો તો બોધ મળશે, એ જેવું એકે નથી. બોધથી કલ્યાણ થાય છે અને જેમ છે તેમ સમજાય છે. વિપરીત આપણી સમજણ છે. આપણે શરીરને આત્મા માનીએ, પણ આત્માને આત્મા મનાશે, શરીરને જડ પૂતગલ મનાશે. એમ જેમ છે તેમ સમજાય છે, પછી કાંઈ ફિકર રહેતી નથી. આ શરીરનું મૃત્યુ થાય, મરણ થાય, તે 10 પ્રાણનો નાશ થાય, તો કે મારા પ્રાણોનો નાશ છે, મારો ક્યાં નાશ છે? એ વાત સત્સંગમાં વારંવાર એ વાત ઉતરવાથી, સાંભળવાથી, વિચારવાથી એને દ્રઢ થાય છે. પછી એને કોઈ ફિકર રહેતી જ નથી. આત્માની શ્રદ્ધા થાય એના અનિત્યપણાની, પછી કહે છે એને કોઈ ફિકર છે જ નહીં. નમે મૃત્યુ કતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? બોધથી કલ્યાણ થાય છે ને જેમ છે તેમ સમજાય છે, પછી કાંઈ ફિકર રહેતી નથી. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. ફિકરો જ બધી ખલાસ થઈ જાય જે સત્પુરુષના બોધે, તે જ ખરો ફકીર. ફકીરનો વેશ પહેરે પણ આ અંદરમાં ફિકર મરવાની રહેતો એ ફકીર નહીં. ફિકર જ જે ખાઈ ગયો, ફિકરના જ ફાકા મારી દીધા, મરણનો ભય જ નીકળી ગયો, તે જ ખરો ફકીર. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. આટલી વાત ધ્યાનમાં રાખી તમારા ચિત્તને કોઈ પ્રકારનો ખેદ દેખાય તો અત્રે આવી જશો. એક કે બે દી તો બધી વાતે ખેદનો નાશ થઈ યથા તથ્ય જેમ છે તેમ સમજાશે. પ્રભુશ્રી કહે કે તમારા ચિત્તનો કોઈ પણ જાતનો ખેદ હોય, સંસારમાં અનેક પ્રકારની ઉપાધિ હોય, તો તમને કોઈ ખેદ રહેતો હોય તો અત્રે આવી જશો 1-2 દિવસ માટે, તો બધી વાતે ખેદનો નાશ થઈ યથા તથ્ય જેમ છે તેમ સમજાશે. આત્મામાં ખેદ છે જ નહીં, આત્મામાં ક્લેશ છે જ નહીં. આત્મા તો સર્વ ક્લેશ કે રાગ દ્વેષ સર્વથી એ તો જુદો જ છે, એમાં કંઈ એને લાગે વળગે નહીં. એ વાત ત્યાં સમજાશે તો તમારો બધો ખેદ દુઃખ બધું મટી જશે. માટે અત્રે આવી જશો 1-2 દી માટે, તો બધી વાતે નો ખેદ નાશ થઈ થાત તે જેમ છે તેમ સમજાશે. નાનીને પણ કર્મ બાંધેલા હોય છે, કે જ્ઞાની પુરુષને કર્મનો ઉદય ના આવે એવું નથી. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ નાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. એટલે જ્ઞાની પાસે જે જ્ઞાન ધૈર્યથી વેદે એ તમને પણ ખબર પડશે કે કેમ વેદવું. માટે નાનીને પણ કર્મ તો બાંધેલા હોય છે, તો પણ તેમને ખેદ રહેતો નથી. ઉલટું અવળાનું સવળું થઈ જાય છે. નાનીને તો ઉડતા દુઃખના પ્રસંગો એમને તો ઉપકારી સમજાય છે, કે વિશેષ આત્મજાગૃતિ રહે. સુખમાં તો વળી ભૂલી જવાય, પણ દુઃખમાં આત્મજાગૃતિ વિશેષ થઈ શકે. એટલે મોટા પુરુષોએ દુઃખ જ માંગ્યું. શ્રી કૃષ્ણ પાસે કુંતા માતાએ શું માંગ્યું? જો તમે પ્રસન્ન થયા તો મને દુઃખ આપો. પહેલા એ નક્કી કરાવ્યું, હા, કે તમે આપશો કે નહીં? પહેલા તો કે આપીશ, જો ફરીને જાઓ તો કે રાજ્ય માંગો તો રાજ્ય પણ આપી દઈશ, બોલો તમારે શું જોઈએ? ત્યારે કુંતા માતાએ કહ્યું કે મને દુઃખ આપો, હા, જેથી મને નિરંતર તમારું સ્મરણ રહે. ત્યારે શ્રી કૃષ્ણ કહો આવું તમે માંગ્યું. એટલે મહાત્માઓને તો દુઃખ વધારે પ્રિય છે સુખ. તો આપણી એવી શક્તિ નથી કે આપણે
આપણે ભગવાન પાસે દુઃખ માગી શકીએ એવી આપણી શક્તિ નથી. તો જે આપણા કર્મના ઉદય જે દુઃખ આવે એને તો સમતાએ ભોગવીએ તો એનો છુટકારો થાય, ફરી નવું તો ન બંધાય. એટલે કે છે ઉલટું જ્ઞાનીને તો તે દુઃખ સવળું ભાસે છે, ઉલટું અવળાનું સવળું થઈ જાય છે. તે હજુ સમજાયું નથી માટે સમજવાની જરૂર છે. અવળાનું સવળું કેમ થાય એ કે હજુ સમજાયું નથી. આપણને આ દુઃખ લાગે, બાકી કૃપાલ તો કે અનુકૂળ કલ્પનાએ સુખ ભાસે છે, આ અનુકૂળ કલ્પનાએ સુખરૂપ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખરૂપ ભાસે, પણ બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહ્યું. કેમ કે આ જગતમાં કોઈ સુખરૂપે નથી, દુઃખરૂપે નથી. તું જેવી કલ્પના કરે તેવું ભાસે. હવે આ જ દુઃખ જ્ઞાનીઓને તો સુખરૂપ ભાસે અને આપણને દુઃખરૂપ ભાસે. જો એ બધું દુઃખ જ હોય તો જ્ઞાનીઓને પણ દુઃખ જ લાગવું જોઈએ, પણ જ્ઞાનીઓ તેને સવળું લઈ લે એટલે એને સુખરૂપ ભાસે. અને આપણને કે આ મને ક્યાં આવ્યું? શું જગતમાં કોઈ બીજા હતા જ નહીં? બધું ઈશ્વરે મને જ આપી દીધું? ઈશ્વર તો કોઈને દુઃખ આપતા જ નથી. તારા કર્મે આવ્યું માટે સમતાએ ભોગવી લે એમ કરવાથી કોઈ ઈશ્વર લઈ ના લે તારું. કર્મને કોઈ શર્મ નથી. આવું દુઃખ નહીં ગમતું હોય તો નવા કર્મ નહીં બાંધવા ખોટા કે જેથી એના ફળ દુઃખરૂપ આવે. એટલે કહ્યું આ વાત સમજવાની જરૂર છે. ઋષિ કહે હજુ તે વાત સમજાઈ નથી માટે આપણને દુઃખ લાગે છે, તેથી આ વાત સમજવાની જરૂર છે. આ વાત મનમાં રાખશો તો બહુ સારું થશે. વધારે શું લખવું, અવકાશ લઈ સમાગમ કરવાનો લક્ષ્ય રાખશો. આ પ્રમાણે પત્ર પૂરો થયો. એમાં કહ્યું કે સમજવાની હજુ આ વાત સમજાઈ નથી આપણને. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. ઘણા કાળનો બોધ થાય ત્યારે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજાય છે, એકદમ નથી બેસતું. તે હજુ એ વાત સમજાઈ નથી માટે સમજવાની જરૂર છે. આ મનમાં રાખશો તો બહુ સારું થશે. કે આ વાત મનમાં રાખજો કે મારે પણ આ જ્ઞાનીઓને દુઃખના પ્રસંગો પણ સુખરૂપ લાગે એ વાત મારે પણ સમજવી છે. આ કેવી રીતે હશે? તો કે આ વાત મનમાં રાખશો, સમજવાનો ભાવ, તો બહુ સારું થશે. વધારે શું લખવું? પ્રભુ કે વધારે શું લખવું? અવકાશ લઈ સમાગમ કરવાનો લક્ષ્ય રાખશો. તમે અવકાશ લેજો તો જ આ સમાગમ થશે. બાકી સંસારની પ્રવૃત્તિ કોઈ કાળે છૂટે નહીં. નિવૃત્તિ પોતે ન લે તો આપોઆપ કંઈ મળવાની નથી. એટલે ઉપાધિને ઉપાધિ માની, સંસારને દુઃખરૂપ જાણી સત્સંગ ભક્તિ અર્થે તમે નિવૃત્તિ લેશો તો મળશે. માટે અવકાશ લઈ સમાગમ કરવાનો લક્ષ્ય રાખશો. તમે પોતે અવકાશ લઈ અને કે મારે પણ સત્સંગ કરવો છે એવો લક્ષ્ય રાખશો. લક્ષ્ય વગર નહીં થાય. કેમ કે આપણે પણ કોઈ કામ કરવું હોય તો પહેલા એને લક્ષ્યમાં લઈએ છીએ કે મારે આ કરવું છે, તો એના રસ્તા કે એના ઉપાય શોધીએ. પણ લક્ષ્યમાં જ નથી એ વાત આપણે તો એ કોઈ દિવસ વર્તનમાં આવે નહીં. માટે તમે સત્સંગનો લક્ષ્ય રાખશો અને યથાશક્તિ અવકાશ લઈને આવશો તો વિશેષ લાભ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે, પત્રાવલી પાનું 111 પત્રાંક 170 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ તારીખ 22/3/1935. એમાં લઘુરાજ સ્વામી મનસુખભાઈ દેવસીભાઈ લીંબડીવાળાને લખે છે પત્રમાં, ભગવાનનું વચન છે કે શ્રદ્ધા પરમ દુલ્હા. આપને પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા છે તે હવે પલટાય તેમ નથી. બીજું બધું તો પ્રારબ્ધપણાને થયા કરે છે. જીવની યોગ્યતાની ખામી હોય તે પૂરી કરે છૂટકો છે. પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રેમ, ઉલ્લાસ, ભક્તિ કર્તવ્ય છે. શારીરિક સ્થિતિ તો જેવી પલટાતી રહે તેવી
જોયા કરવા યોગ છે. સમતા ધીરજ રાખી સર્વ સહન કરવા યોગ છે. ખમી ખૂંદવા યોગ છે જી. બસ આ 5 લીટીનો જ પત્ર પ્રભુશ્રીએ લખ્યો છે. આમાં કહે છે ભગવાનનું વચન છે કે શ્રદ્ધા પરમ દુર્લભ. આ ભગવાન મહાવીર સ્વામીએ આ વચન કીધેલું તે જમાનામાં 2600 વર્ષ પહેલા, કે ભગવાને જે જે વસ્તુ આપણને ઉપદેશી તેના ઉપર શ્રદ્ધા થવી બહુ જ દુર્લભ છે. જેમ કે ભગવાને આપણને શું કહ્યું કે તું આ શરીર નહીં પણ તું આત્મા છું, તો એ વાત ઉપર શ્રદ્ધા થવી આપણા માટે બહુ મુશ્કેલ છે. કેમ? તો કે આત્મા દેખાતો નથી. આંખે ચામડાની આંખથી આ દેખાય એવો નથી. તેથી આપણે માનવું દુર્લભ પડે છે. એટલે ભગવાનનું વચન છે કે શ્રદ્ધા પરમ દુર્લભ. પણ આંખે તો બીજી ઘણી વસ્તુ નથી દેખાતી. જેમ કે હવા નથી દેખાતી, શરદી ગરમી ઠંડી પડે નથી દેખાતી, પણ અનુભવાય છે. પણ ઠંડી ગરમીને માનીએ છે. તેમાં આત્મા ભલે આંખે ન દેખાય પણ જ્ઞાન વિચારે કરીને આત્માને જાણી શકાય છે. પણ એ વિચાર કરીને એને પ્રત્યે શ્રદ્ધા કરવી એ આ જીવને બહુ દુર્લભ થઈ પડ્યું છે. એટલે ભગવાન મહાવીર કહે છે ભગવાનનું વચન છે કે શ્રદ્ધા પરમ દુર્લભ. રઘુરાજ સ્વામીએ પણ આ વાત એકવાર એમ કરેલી કે આ વચન પ્રભુ મહાવીરનું છે. તે આવતી પર્યુષણ સુધી વિચારજો કે આ વાક્યમાં શું કહ્યું. કેમ શ્રદ્ધા પરમ દુર્લભ? કેમ તમને તમારા આત્માની શ્રદ્ધા નથી થતી? કે નિત્ય છે તમારો આત્મા, કોઈ કાળે મરતો નથી, કે જેવા કર્મ કરે તેવા ભોગવે, અને મોક્ષ છે, મોક્ષનો ઉપાય પણ છે, 6 પદની શ્રદ્ધા કેમ થતી નથી? એનો કે વિચાર કરજો. આપને પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા છે તેવે પલટાય તેમ નથી. બીજું બધું તો પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. આપણે જેવા પ્રારબ્ધ બાંધ્યા આગલા ભાવમાં તેમ આ બધું થઈ રહ્યું છે. આજે પણ આપણું થઈ રહ્યું એ પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે જ થઈ રહ્યું છે. કેમ કે કેટલા માણસો છે? તો કે કરોડો. તો એ બધાના મોઢા કેમ જુદા? અથવા એ બધાના વિચારો કેમ જુદા? કોઈ ગરીબ, કોઈ મિડલ ક્લાસ, કોઈ એથી પણ વિશેષ ધનવાન, આ બધો ભેદ કેમ? કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય, કોઈ સ્ત્રી પુરુષ, આ બધો ભેદ કેમ? તો કે ભાઈ જેવા એણે કર્મો બાંધ્યા તેવા ભોગવે. તો કે કેવી રીતે સિદ્ધ થાય? તો કે એક વ્યક્તિ કોઈ ઝૂંપડપટ્ટીમાં જન્મે અને એક શેઠને ઘર જન્મે, તો એક બાળક જે ઝૂંપડપટ્ટીમાં જન્મ્યો એને શું એવું ગમ્યું કે હું ઝૂંપડપટ્ટીમાં જન્મું તો સારું, કે જ્યાં ખાવાનું ન મળે, કપડાં પૂરા પહેરવાની ન મળે, ગટર પાસે પડ્યો રહું? એવો કોઈ જીવ છે? ન જ છે. તો એનો જન્મ ત્યાં કેમ થયો? તો આપણે શું કહીશું કે એના બાંધેલા કર્મથી. એના કર્મ એવા કર્યા એટલે ઝૂંપડપટ્ટીમાં જન્મ્યો અને એક શેઠને ઘેર જન્મ્યો. તો કર્મ એણે બાંધ્યા એટલે જન્મ્યો, પણ કર્મ બાંધ્યા ક્યારે? આ તો હજુ જન્મ્યો છે, કર્મ ક્યાં બાંધ્યા? તો કે ભાઈ આગલા ભમો. આપણે કહીશું ગયા ભમો કર્મ બાંધ્યા, તેના કારણે અહીંયા એ આવી સ્થિતિમાં જન્મ્યો. તો એ સિદ્ધ થઈ ગયું કે આપણો જ આત્મા, એનો આત્મા આગલા ભમો હતો. એણે સારા કર્મ કર્યા, તે સારા ઘરમાં જન્મ્યો. ખરાબ કર્મ એટલે કામ, જે આગલા ભમો કર્યા એટલે ગરીબને ઘેર જન્મ્યો. એટલે સિદ્ધ થયું કે કર્મ છે, તેના ફળ પણ છે અને પુનર્જન્મ પણ છે. આગલો જન્મ જો ન હોય અને આત્મા આગલા જન્મ મરી જ ગયો હોય તો અહીંયા ક્યાંથી આવ્યો? તો કે આગલા જન્મ મોહ નહીં માટે આવ્યો. હવે આગલા જન્મ આપણો આત્મા નથી મર્યો તો આ ભમો કેમ મરે? જેનો મરવાનો સ્વભાવ જ નથી, એટલે આ ભમોએ આપણો આત્મા મરવાનો નથી. અર્થાત એ નિત્ય છે, કોઈ કાળે આત્માનું મૃત્યુ નથી. એ વાત જો આપણને હૃદયમાં સમજાઈ જાય તો પછી આપણને મૃત્યુનો ભય જ નહીં રહે. આ તો દેહ જન્મ્યો, શરીર જન્મ્યું, શરીર મરે, આત્મા કોઈ કાળે જન્મ્યો જ નથી, તો માટે એનો નાશ પણ નથી. એટલે અહીંયા પ્રભુશ્રી કહે છે કે બીજું બધું તો
પ્રારબ્ધ પ્રમાણે થયા કરે. જેમ આપણે પ્રારબ્ધ કહો, નસીબ કહો, ભાગ્ય કહો, એક જ છે, તે પ્રમાણે બધું થાય છે. જીવની યોગ્યતાની ખામી હોય તે પૂરી કરે છૂટકો છે. આપણે સારું જોઈતું હોય, એટલે કે સુખ જોઈતું હોય, તો આવા શુભ સારા કામો શુદ્ધના લક્ષ્ય કરવા જ જોઈએ, નહીં તો સારું નહીં થાય. આંબો વાવે આંગણામાં તો કેરી મળે, પણ બાવળીઓ વાવે તો કાંટા જ આવે, એને કંઈ કેરી ન લાગે. તેમ આપણે જીવનમાં ઉત્તમ કામો કરી, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, કોઈનું ભલું, પરોપકાર કે સ્વ આત્મનો હિત થાય એવું કંઈ કામ કર્યું હોય તો આવતો ભાવ સુખી થઈએ ને આ ભાવમાં પણ સુખી રહીએ. સદાચારમય જીવન આ ભાવમાં જીવીએ તો આ ભાવ સુખમાં જાય, અને આ ભાવમાં કંઈ સારું ખોટું જાણીએ જ નહીં તો કેવી રીતે આ કરીએ? એટલા માટે જ આ સત્સંગ ધામ આશ્રમો શા માટે છે? કે અહીંયા જીવને ભાન આવે, સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું, શું કરવું જોઈએ, શું ત્યાગવું જોઈએ, એ બધું પછી જીવનમાં આપણે એને જીવનમાં મૂકીએ, એ પ્રમાણે વર્તીએ તો જ આપણું સુખ થાય, ભલું થાય. માટે આ ભાવ અને પરભાવ સુખી કરે એવો આ ઉપાય જ્ઞાની પુરુષોનો બતાવેલો છે. તેને જરૂર જાણવો જોઈએ અને એ પ્રમાણે કરવું જોઈએ. તો આગલા ભવના કરેલા કામો આ ભવમાં તે પ્રારબ્ધ કહેવાય છે, ભાગ્ય કહેવાય છે, નસીબ કહેવાય છે, પુણ્ય કહેવાય છે. તે આવતા ભવમાં પાછા આ ભવના કરેલા કામો તે પુણ્ય કે પાપ કહેવાશે. પણ આ ભવમાં જેવું વાવીશું તેવું જ લણીશું. એમ બીજું બધું તો પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. જીવની યોગ્યતાની ખામી હોય તે પૂરી તો કરવી જ પડશે. સુખ જોઈતું હશે તો સુખ દીધા સુખ હોય, દુઃખ દીધા દુઃખ હોય. આપ હણે ની અવરકું તો અપને હણે ન કોઈ. પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રેમ, ઉલ્લાસ, ભક્તિ કર્તવ્ય છે. શારીરિક સ્થિતિ તો જેવી પલટાતી રહે તેવી જોયા કરવા આવ્યું છે. શરીર તો આજે નરમ ગરમ એ તો કર્મ પ્રમાણે સારું ખોટું, નબળું પાતળું કે રોગી નિરોગી થયા જ કરવાનું. પણ ક્ષમતા, ધીરજ રાખી સર્વ સહન કરવા યોગ્ય છે, ખમી ખૂંદવા યોગ્ય છે જી. પણ જે સુખ કે દુઃખ આપણા જીવનમાં જે આવે તે ક્ષમતા ભાવે ધીરજથી સહન કરી લેવા તો એ કર્મો નિર્જરી જાય, નવા બંધ કર્મના નહીં થાય. માટે જ્ઞાનીઓ કે જે કર્મના ઉદય આવે તે ક્ષમતા ભાવે સહન કરવા અને ખમી ખૂંદવા યોગી છે. એટલે કે સહન કરો જે ઉદયમાં આવે તે, તો આ ભવમાં પણ તમે શાંતિને અનુભવશો અને પરભવમાં પણ એવા કર્મની બાંધો કે જેથી તમને આવતા ભવમાં દુઃખ થાય. માટે આ ભવમાં કંઈક પણ સમય મેળવીને આરાધના આપણે અવશ્ય થોડી ઘણી બી અવશ્ય કરવી જ જોઈએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે